સુરત જિલ્લાના શિક્ષણ જગત માટે આજે 7 ફેબ્રુઆરી અતિ ખુશીનો દિવસ સાબિત થયો છે। લાંબા સમયની રજૂઆતો બાદ સરકારે સુરત જિલ્લાના કુલ 505 શૈક્ષણિક કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવવાની સત્તાવાર કાર્યવાહી પૂર્ણ કરી છે। આ નિર્ણયને પગલે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને કર્મચારીઓ ઢોલ નગારા વગાડી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ગરબા ગાઈ પોતાનો ઉત્સાહ રજૂ કર્યો હતો। આ નિર્ણયથી વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનારા કર્મચારીઓના ભાવિને સુરક્ષિત કરવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ પ્રક્રિયામાં અત્યંત સકારાત્મક અને ગતિશીલ ભૂમિકા ભજવવામાં આવી હતી। 505 કર્મચારીઓ માટે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સ્મિત નથી, પરંતુ તેમના વર્ષોના શ્રમ અને ખતનું સન્માન છે। गुजरात सरकार द्वारा खूब सुंदर निर्णय लेवामां आव्यो। 1 एप्रिल 2005 પહેલા તમામ કર્મચારીઓને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સુરતની અંદર 505 જેટલા શિક્ષકોને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં તે બદલ તમામ શિક્ષકો, ગુજરાત સરકારનો, માન્ય કલેક્ટર સાહેબનો, અમારા બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો, પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે। આ ઉપરાંત કમિશનર શાળાની કચેરીના અમારા પ્રદેશ રાણા સાહેબ અને તેમની સમગ્ર ટીમનો પણ આભાર વ્યક્ત કરે છે, કારણ કે આ શિક્ષકોની અંદર શિક્ષકોનો અને ઉત્સાહ જળવાઈ રહ્યો છે। આ ઉપરાંત તેમના પરિવાર પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, કારણ કે તેમને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યા તે બદલ આભાર વ્યક્ત કરી રહ્યા છે। હું લીના દેસાઈ, સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની પ્રમુખ અહીં આજે કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીનો અને ભાજપ સરકારનો આભાર માનવા માટે અહીં અમે આવ્યા છીએ કે અમને આજે 505 શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। રિયલમાં અમારા માટે આ ખૂબ જ આશીર્વાદ રૂપ સમાન આ એક નિર્ણય છે। અમારા ઘટપણને એમણે સુધાર્યું છે અને એટલે માટે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ રાત દિવસ એક કરીને અમારે માટે જે કામગીરી કરી છે, જે કાગળિયાઓ તૈયાર કર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભાજપ સરકારનો પણ અમે આ જગ્યા પર આભાર માનીએ છીએ કે એમણે અમારે માટે આ શુભ નિર્ણય લીધો અને હવે પછીના 2005 પછીના શિક્ષકોને પણ આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને એ લોકોને પણ સિક્યોર કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે અહીં અમે ભેગા થયા છીએ।